ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। વરિયાળી બજાર ખાતે આવેલા ગણેશ પંડાળમાં રવિવારે રાત્રે પથ્થરો ફેંકાયા બાદ કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા। બે કોમના લોકો આમને સામને આવી જતા સ્થિતિ વણસી ગઈ હતી। પોલીસને લાઠીચાર્જ કરવા સાથે અશ્રુ સેલ છોડવાની ફરજ પડી હતી। આ ઘટના માંડ કાબૂમાં આવી હતી ત્યારે મંગળવારે મોડી રાત્રે વરિયાળી બજાર નજીક જ દાસ્તીપુરાની મેઘવાડ કોલોનીમાં આવેલા એક ગણેશ પંડાલમાં કાંદા બટાકા અને પથ્થરો ફેંકાયા હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી હતી, જેને પગલે લાલગેટ પોલીસ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી। પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા। સ્થાનિકોએ કહ્યું કે સોમવારે રાત્રે પણ કોઈકે આ રીતે ટીખળ કરી હતી, તેમજ ગણપતિની મૂર્તિની આગમન યાત્રા કાઢી હતી ત્યારે પણ પથ્થરો ફેંકાયા હતા। પાછળ આવેલી ડાયમંડ કંપની તરફથી પથ્થરો ફેંકાઈ રહ્યા હોવાની પણ ફરિયાદ સ્થાનિકોએ પોલીસને કરી હતી। ગણેશ ભક્તોએ આ મામલે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। તમારું નામ? મારું નામ પુષ્પાબેન મુકેશભાઈ કહાર છે। અમારથી કઈ જગ્યાએ રહેવાનું? આ વરિયાળી બજારમાં અહીંયા જ કેટલા વર્ષોથી રહો છો? અમે બચપનથી જ અહીંયા રહીએ છીએ। કેટલા વર્ષથી બાપાની તમે સ્થાપના કરો છો? અમે 13 વર્ષથી કરીએ છીએ। અને આ વખતે કઈ પ્રકારનો અહીં તમારો જે બનાવ બન્યો શું છે? જ્યારથી હોળી બંગલા થયું ને ત્યારથી અમારે ત્યાં અહીંયા કાંદા બટાકા પથ્થર એવું બધું આવે છે અને અમે આટલા વખતથી અમે કોઈ દિવસ કોઈના હાથે લડ્યા નથી ને અમારા હાથે કોઈ લડતું નથી। હવે કાંથી આવે છે ને પથ્થર એ અમને ખબર નથી, બાકી અમે પોલીસને અમે માંગ્યું અને પોલીસથી બી અમે ખુશ છે। અમે પોલીસ બી અમને પ્રોટેક્શન આપે છે અને રાતે 2-2:30 વાગે જ થાય છે। કેટલા દિવસથી વસ્તુ થાય છે? જ્યારથી હોળી બંગલા થયું ને ત્યારથી થાય છે। પોલીસનો સહકાર કેવો રહ્યો છે? સારો છે, સારો છે। આ કઈ બાજુથી આવે છે પથ્થર? ના, આમ ચારે બાજુથી કઈ બાજુથી આવે ને એ ખબર નથી, પણ આવે છે તો ખરી જ। શું આવી વસ્તુ થવી જોઈએ કે ના થવી? ના થવી જોઈએ, ના થવી શું જોઈએ। અપીલ કરશો લોકોને તમે? અમે લોકોને અપીલ એ કરીએ કે આપણે શાંતિ જાળવવાની, આપણે શાંતિથી રહીએ ને આપણે એકબીજાને આપણે સહયોગ થાય એવું આપણે ઈચ્છીએ છીએ, બસ। હાલ તો લાલગેટ પોલીસે ગણેશ પંડાળ પાસે ચુસ્ત બંદોબસ્ત મૂકી દીધો હતો। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।